નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડિયો લેક્ચરના માધ્યમથી ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. બાળકો, અત્યાર સુધી જે આપણે ટોપિક ભણતા હતા એ હતું આવર્ત કોષ્ટકના તત્વોને આપણે વર્ગીકૃત કર્યા ચાર ભાગની અંદર: એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગ. હવે આ તો આપણે શેના આધારે કર્યા હતા? તો કે ઇલેક્ટ્રોન રચનાને આધારે કર્યા હતા. કેમ કે આપણે દરેક વિભાગમાં ક્યારે કયું તત્વ કયા વિભાગમાં મોકલવું એ શેના આધારે આપણે નક્કી કર્યું? તો કે તમે સારી રીતે જાણો છો કે છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં જાય છે એના ઉપરથી નક્કી કર્યું હતું. રેડી? પણ હવે જે આપણે ભણવાનું છે એ છે ધાતુ, અધાતુ અને ઉપધાતુ, મતલબ કે અર્ધધાતુ. આની અંતર્ગત ચર્ચા કરવાની છે. મતલબ હજી આપણે વર્ગીકરણ જ કરવાનું છે, પણ હવે વર્ગીકરણનો આધાર બદલાઈ ગયો. પહેલા આપણે જે ચાર ભાગમાં વર્ગીકરણ કર્યું, એસ, પી, ડી અને એફ, એ શેના આધાર ઉપર કર્યું હતું? ઇલેક્ટ્રોન રચનાના આધાર ઉપર કર્યું હતું. અને હવે જે વર્ગીકરણ કરશું, બરાબર, એ આપણે શેના આધારે કરીશું? તો કે એના ગુણધર્મોને આધારે કરીશું. બરાબર છે? એટલે કે તત્વોના એસ, પી, ડી અને એફ વિભાગમાં વર્ગીકરણ ઉપરાંત તેના ગુણધર્મને આધારે એમનું મુખ્યત્વે ધાતુ, અધાતુઓમાં પણ વર્ગીકરણ કરવામાં આવે છે. એટલે કે હજુ આપણો ટોપિક વર્ગીકરણ જ ચાલે છે. રેડી? પણ વર્ગીકરણનો હવે આધાર આપણે બદલી નાખ્યો. પહેલા વર્ગીકરણનો આધાર શું લીધો તો આપણે? ઇલેક્ટ્રોન રચના. અને હવે બાળકો આપણે વર્ગીકરણનો આધાર કોને બનાવ્યો? તો કે તત્વના ગુણધર્મને, મતલબ કે તત્વોના ગુણધર્મોને આધારે એનું વર્ગીકરણ આપણે કરવાનું છે. તો મોસ્ટ ઓફલી ત્રણ ભાગમાં વર્ગીકરણ થાય: ધાતુ, અધાતુ, આ મેઇન ભાગ, અને આ બેની વચ્ચેનું દહીંદૂધ છે ઉપધાતુ, અર્ધધાતુ. રેડી? તો બાળકો, હવે આપણે આ વર્ગીકરણ ધીમે ધીમે સ્ટાર્ટ કરીશું. તો કે ભાઈ, જાણીતા તત્વો, હવે આપણે કેટલા જાણીતા છે બધાને આવડવું જોઈએ. કેટલા તત્વો જાણીતા છે? 118. એ જાણીતા તત્વોમાંથી 78% વધુ તત્વો ધાતુઓ છે. બાળકો ધ્યાન રાખજો, આ 78% કીધા છે, 78 નથી કીધું. એટલે એમ નહીં સમજવાનું કે 118 માંથી 78 ધાતુ. આ ટકા છે. એટલે કે 118 તત્વોમાંથી ઓલમોસ્ટ 78% જેટલા તત્વો ધાતુ છે. બરાબર? અને એને આપણે આવર્ત કોષ્ટકમાં ક્યાં રાખી છે? તો કે મોસ્ટ ઓફલી આપણું આવર્ત કોષ્ટક તમને ખબર છે, કંઈક આ રીતનું છે. બરાબર? તો અહીંયા આગળ બે નંગ ગોઠવી દઈ જે આપણને પહેલેથી નડતા આવ્યા છે, હાઇડ્રોજન અને હિલિયમ. તો બાળકો, આપણી પાસે જેટલા તત્વો જાણીતા તમને છે 118, એમાંથી 78% જેટલા તત્વો શું છે? તો કે ધાતુઓ છે. અને ધાતુ મોસ્ટ ઓફલી આવર્ત કોષ્ટકમાં કઈ સાઈડ રાખી છે? તો કે ડાબી બાજુ. એટલે કે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુના જેટલા તત્વો છે, બરાબર, એમાં ધાતુનો ગુણ વધારે હશે. બરાબર છે? એટલે કે આવર્ત કોષ્ટકમાં ધાતુઓને આપણે કઈ બાજુ ગોઠવેલી છે? ડાબી બાજુ ગોઠવેલી છે. એટલે કે આવર્ત કોષ્ટકમાં મોસ્ટ ઓફલી ડાબી બાજુ ધાતુઓ ગોઠવણી પામેલ છે. આપણે એને ડાબી બાજુ રાખી છે. ધાતુઓ સામાન્ય રીતે ઓરડાના તાપમાને કઈ અવસ્થામાં હોય? તો કે ઘન અવસ્થામાં હોય. બાળકો, રેડી? આ ધાતુના ગુણધર્મો તમે 10માં ભણ્યા છે, એવા જ આવે છે. હવે ધ્યાનથી જોજો. ફરી એકવાર બોલું છું કે આપણે આજનો શું ટોપિક શરૂ કર્યો, ખ્યાલ પડ્યો છે? આપણે અત્યાર સુધી એસ, પી, ડી અને એફ વિભાગમાં વર્ગીકરણ કરતા હતા તત્વોનું, પણ એ શેના આધારે? ઇલેક્ટ્રોન રચનાને આધારે. આજે હજી આપણે વર્ગીકરણ જ કરીએ છીએ, પણ શેના આધારે?
ગુણધર્મને આધારે. ગુણધર્મને આધારે મોસ્ટ ઓફલી તત્વો બે ભાગમાં ડિવાઈડ થાય, ધાતુ અને અધાતુ. ઉપરાંત એક નવો વર્ગ છે ઉપધાતુ, અર્ધધાતુ. આપણી પાસે જેટલા તત્વો જાણીતા છે એમાંથી 78% તત્વો ધાતુ છે. એટલે કે 118ના 78% જેટલા તત્વો ધાતુ છે. અને ધાતુ મોસ્ટ ઓફલી આપણે આવર્ત કોષ્ટકમાં કઈ બાજુ ગોઠવેલી છે? ડાબી બાજુ ગોઠવેલી છે, રાઈટ? હવે આ વર્ગીકરણ શેના બેઝ ઉપર કર્યું છે? આપણે ગુણધર્મને આધારે કરેલું છે. તો ખબર તો હોવી જોઈએ ને કે ચાલો ભાઈ આપણે આવર્ત કોષ્ટકમાં ધાતુઓને ડાબી બાજુ રાખી તો ધાતુમાં કયા કયા લક્ષણ હોય એ તો ખબર પડવી જોઈએ ને. શું કામ? કેમ કે તો ખબર પડે કે આપેલું તત્વ ધાતુ છે કે અધાતુ છે. બોલું છું, ખ્યાલ આવે છે? તમને ધાતુના ગુણ ખબર હોય તો ખ્યાલ આવે કે ઠીક આ ધાતુ છે, આ અધાતુ છે. અને તો તમે નક્કી કરી શકો કે એને ડાબી બાજુ ગોઠવવી કે જમણી બાજુ ગોઠવવી. ખ્યાલ આવે છે? તો મારે તમને ભણાવવા પડશે ધાતુના કેટલાક ગુણધર્મો. તો બાળકો આજે આપણે હવે ધાતુના કેટલાક ભૌતિક ગુણ શરૂ કરીએ. જુઓ, તો ધાતુઓ સામાન્ય રીતે ઓરડાના તાપમાને કઈ અવસ્થામાં હોય? તો કે ઘન અવસ્થામાં હોય. પણ એક ધાતુ અપવાદ છે જે ઓરડાના તાપમાને પ્રવાહી છે. કોણ? તો કે પારો, મર્ક્યુરી. સંજ્ઞા છે Hg. રેડી? બાળકો, પારો પ્રવાહી છે. કઈ અવસ્થામાં છે? પ્રવાહી. આ એક જ અપવાદ ધાતુ છે કે જે ઓરડાના તાપમાને પ્રવાહી છે, રાઈટ? બીજો પોઈન્ટ, સામાન્ય રીતે ધાતુઓના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય. એટલે કે ધાતુ ખૂબ ઊંચા તાપમાને પીગળે અથવા ખૂબ ઊંચા તાપમાને ઉકળે. એટલે કે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય. એમાંય અપવાદ છે ગેલિયમ અને સીઝિયમ. ગેલિયમની સંજ્ઞા છે Ga, સીઝિયમની સંજ્ઞા છે Cs. ગેલિયમનું ગલન બિંદુ છે 303, સીઝિયમનું ગલન બિંદુ છે 302, જે નોર્મલી બહુ જ નીચું કહેવાય. ઘણા કે લે સાહેબ 302 અને 303 ઊંચું નહીં. બાળકો, એક સંબંધ છે, ડિગ્રી સેલ્સિયસમાં જ્યારે 273 ઉમેરવામાં આવે ત્યારે આપણું ટેમ્પરેચર કેલ્વિનમાં કન્વર્ટ થાય. ડિગ્રી સેલ્સિયસમાં જ્યારે 273, આમ તો 273.15 હોય, હું તમને પહેલા ચેપ્ટરમાં શીખવાડીશ. તો ડિગ્રી સેલ્સિયસમાં જ્યારે 273 ઉમેરવામાં આવે ત્યારે કેલ્વિન થાય. હવે આ કેટલા કેલ્વિન છે? 303. તો 303 કેલ્વિન છે એટલે એને સેલ્સિયસ ગણો, કેટલા થાય? તો કે ભાઈ ડિગ્રી સેલ્સિયસ બરાબર 303 માંથી 273 બાદ કરો એટલે લગભગ આવશે 30 ડિગ્રી સેલ્સિયસ. તો મતલબ આ ગેલિયમનું ગલન બિંદુ 30 ડિગ્રી સેલ્સિયસ છે. હવે આપણે નોર્મલી ઉનાળાનું તાપમાન 45 ડિગ્રીએ પહોંચી જાય છે. ખ્યાલ આવે છે? એટલે આ ગલન બિંદુ નીચા જ કહેવાય. ભલે આમ તમને આંકડા 300 દેખાય, પણ એ સેલ્સિયસમાં જુઓ એટલે ખૂબ નાના થઈ ગયા. એટલે વ્યવહારમાં ડેઈલી આટલું તો લગભગ હોય જ. આપણા ભાવનગરમાં તો હોય જ ખાસ. રેડી? 30 ડિગ્રીની આજુબાજુ ડેઈલી ટેમ્પરેચર હોય. તો આનું ગલન બિંદુ છે 30 ડિગ્રી સેલ્સિયસ, 303 કેલ્વિન. આ 302 કેલ્વિન એટલે કે 29 ડિગ્રી સેલ્સિયસ છે. લ્યો, ખ્યાલ આવે છે? એટલે નોર્મલી ધાતુ છે એ ઘન અવસ્થામાં હોય. એમાં અપવાદ છે પારો, મર્ક્યુરી, જે પ્રવાહી છે. સામાન્ય રીતે ધાતુઓના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય. એમાં અપવાદ છે નીચા ગલન બિંદુ વાળી બે ધાતુ ગેલિયમ અને સીઝિયમ. ગેલિયમનું ગલન બિંદુ 303 કેલ્વિન, સીઝિયમનું ગલન બિંદુ 302 કેલ્વિન. એને મેં સેલ્સિયસમાં કન્વર્ટ કરતા શીખવાડ્યું. આટલું ક્લિયર? બાળકો, હું ધાતુના ગુણ હું કામ શીખવાડું? કેમ કે આપણે તત્વોનું વર્ગીકરણ કરીએ. શેના આધારે? ગુણધર્મને આધારે. ગુણધર્મને આધારે મેઇનલી કેટલા પ્રકાર આવે? 2, ધાતુ અને અધાતુ. તો કયા તત્વને ધાતુ ગણવું, કયા તત્વને અધાતુ ગણવું,
તો એની માટે તમને ધાતુ અને અધાતુના ગુણધર્મો આવડવા જરૂરી છે. એટલે હું તમને શીખવાડી રહ્યો છું. ખ્યાલ આવે છે? આટલું ક્લિયર થયું? હવે ત્યાંથી આગળ જઈએ. બળકો બધું 10મામાં ભણીને જ આવો છો કે ધાતુ છે એ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક હોય, એટલે કે ધાતુઓમાંથી વિદ્યુત અને ઉષ્માનું વહન થઈ શકે તેવો ટીપાવપણા મતલબ શું? તો કે હથોડા વડે ટીપીને પતરા બનાવી શકાય અને તણાવપણા નો ગુણ ધરાવે છે. એટલે કે ધાતુમાં ટીપાવપણા અને તણાવપણાનો ગુણ હોય. ટીપાવપણાનો ગુણ એટલે કે હથોડા વડે ટીપીને પતરા બનાવી શકાય અને તણાવપણા એટલે કે ખેંચીને તાર બનાવી શકાય. બરાબર છે? તો આ કેટલાક ધાતુના ગુણ ખબર પડી. ઓકે, અધાતુની વાત કરીએ તો કે અધાતુઓ આવર્ત કોષ્ટકમાં ક્યાં હોય? ડોબાને ખબર પડે. ધાતુ ક્યાં હતી આવર્ત કોષ્ટકમાં? ડાબી બાજુ. તો ધાતુ આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ હોય તો અધાતુ ક્યાં હોય? જમણી બાજુ હોય. ડોબાને આવડી જાય. આવર્ત કોષ્ટકમાં ધાતુ તત્વો કઈ બાજુ? ડાબી બાજુ. અધાતુ તત્વો કઈ બાજુ? જમણી બાજુ. તો અહીંથી એક વસ્તુ તમે માર્ક કરી કે આપણે આવર્ત કોષ્ટકમાં ડાબેથી જમણે જાય તો ડાબી બાજુ ધાતુના ગુણ હશે અને જમણી બાજુ પહોંચતા જશું એમ અધાતુના ગુણ જોવા મળશે. એટલે કે આવર્ત કોષ્ટકમાં ડાબેથી જમણે તરફ જતા ધાતુનો ગુણ ઘટતો જાય છે. જો ધાતુમાંથી બદલાઈને અધાતુ થતી જાય છે અને અધાતુનો ગુણ વધતો જાય છે. આવું હું બોલી શકું? ફરી એકવાર મેં શું કર્યું એ કહી દઉં તમને. તમને મેં એવું ભણાવ્યું હતું કે આવર્ત કોષ્ટકમાં ધાતુ તત્વો કઈ બાજુ હોય? ડાબી બાજુ. અધાતુ તત્વો ક્યાં હોય? તો કે જમણી બાજુ. તો એનો મતલબ એમ કે તો ઓવરઓલ આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ ધાતુઓ, જમણી બાજુ અધાતુઓ. તો હું આવર્ત કોષ્ટકમાં ડાબેથી જમણે જાઉં. હું આવર્ત કોષ્ટકમાં ડાબેથી ક્યાં જાઉં? જમણે જાઉં. તો ધાતુમાંથી બદલાઈને અધાતુ થાય કે નહીં? તો ધાતુનો ગુણ ઘટતો જાય હું બોલી શકું? તો કે આવર્ત કોષ્ટકમાં ડાબેથી જમણે જતા ધાત્વીય ગુણ ઘટે પણ અધાતુનો ગુણ વધતો જાય છે. એટલે જો જમણી બાજુ અધાતુ છે ને ડાબી બાજુ ધાતુ છે. બીજી વસ્તુ બાળકો, કોઈ પણ સમૂહમાં જ્યારે તમે ઉપરથી નીચે જાઓ, કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે જાઓ એમ હંમેશા ધાતુ ગુણ વધે. કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે જવામાં આવે તો ધાતુ ગુણ વધે. હવે અહીંયા તરત પ્રશ્ન થશે શું કામ વધે? એનો જવાબ હું આ જ પાઠમાં આપીશ પણ અત્યારે નહીં. યાદ રાખી લો ખાલી કે કોઈ પણ સમૂહમાં ઉપરથી નીચે જતા ધાતુ ગુણ વધે. અને એવી જ રીતે એક બીજું વિધાન યાદ રાખો, આવર્તમાં ડાબેથી જમણે જતા. જો અહીંયા ધ્યાન રાખવાનું, આવર્ત આવે એટલે ડાબેથી જમવા જ જવાનું, પણ સમૂહ આવે એટલે ઉપરથી નીચે જવાની વાત આવે. ફરીવાર બોલું છું, સમૂહમાં ક્યાં જવાનું? ઉપરથી નીચે. અને આવર્તમાં ક્યાં જવાનું? ડાબેથી જમણે. તો સમૂહમાં ઉપરથી નીચે જાઓ એમ ધાતુનો ગુણ વધે. શું કામ વધે? આ જ ચેપ્ટરમાં હું ભણાવીશ. આવર્તમાં ડાબેથી જમણે જાઓ તો ધાતુ ગુણ ઘટે અને અધાતુ ગુણ વધે. શું કામ? ટેન્શન નથી લેવાનું, આ ચેપ્ટરમાં જ ભણવાનું છે. તો જુઓ બાળકો, આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા ધાત્વીય ગુણ ઘટે છે. ઓકે બાળકો, કેટલાક અધાતુના ગુણે ભણાવી દો એટલે ખબર પડે
કે તમારી પાસે કોઈ તત્વ છે ધાતુ છે કે અધાતુ, કેમ કે અધાતુના ગુણ ખબર હોય તો ખ્યાલ આવે ને બાળકો. તો જુઓ, અધાતુઓ ઓરડાના તાપમાને કાં ઘન હોય અને કાં વાયુ અવસ્થામાં હોય. અધાતુઓ ઓરડાના તાપમાને કાં તો ઘન અવસ્થામાં હશે અને કાં વાયુ અવસ્થામાં હશે. બીજો પોઈન્ટ, ધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હતા. તો 10માં આવી ગયું બાળકો. અધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય, પણ એમાંય અપવાદ છે. બોરોન અને કાર્બન કે જેના ગલન બિંદુ ખૂબ ઊંચા છે. અધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય, પણ એમાંય અપવાદ છે. બોરોન અને કાર્બન કે જેના ગલન બિંદુ ઊંચા છે. કેટલા છે યાદ નથી રાખવાના. ધાતુ હોય તો એ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક હોય. અધાતુઓ વિદ્યુત અને ઉષ્માની અવાહક હોય. એમાંથી વિદ્યુત અને ઉષ્માનું વહન ના થાય. મોટા ભાગની અધાતુ બરડ હોય, ધાતુ સખત હોય, સરળતાથી તૂટે નહીં. અધાતુ બરડ હોય, ઇઝીલી તૂટી જાય. ધાતુ ટીપાવપણા અને તણાવપણાનો ગુણ ધરાવે ધાતુ, પણ અધાતુમાં ટીપાવપણાનો તણાવપણાનો ગુણ નથી, એટલે એમાંથી પતરા કે તાર ન બનાવી શકાય. અને આવર્તમાં ડાબેથી જમણે તરફ જઈએ એમ હમણાં જ હું બોલ્યો કે ધાતુનો ગુણ ઘટતો જશે અને અધાતુનો ગુણ વધતો જશે. જ્યારે સમૂહમાં ઉપરથી નીચે જાવ એમ ધાતુનો ગુણ વધે તો અધાતુનો ગુણ ઘટે. બે વ્યસ્ત સંબંધ હોય. હવે આવું શું કામ થાય એ આપણે આ જ ચેપ્ટરમાં ભણશું. પણ બાળકો હજી આ ટોપિક અધૂરો છે, અને આપણે નેક્સ્ટમાં ડિસ્કસ કરીશું. તો ઘણા કે સાહેબ શું અધૂરું રહ્યું? ધાતુ ન ધાતુ તો આવી ગયું. બાળકો આપણે જ્યારે આવર્ત કોષ્ટકમાં ડાબેથી જમણે જાય એટલે કે ધાતુ ગુણ ઘટતો જાય અને અધાતુ ગુણ વધતો જાય, આવું હું બોલ્યો. પણ બાળકો આવર્ત કોષ્ટકમાં જ્યારે ડાબેથી જમણે જાઓ તો એવું ન હોય કે ચાલો ધાતુ 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 અચાનક અધાતુ શરૂ થઈ જાય, એવું ન હોય બાળકો. આવર્ત કોષ્ટકમાં ડાબેથી જમણે જાય તો એવું ન હોય હાલો પહેલું ધાતુ, બીજું ધાતુ, ત્રીજું ધાતુ, ચોથું ધાતુ, પાંચમું ધાતુ, છઠ્ઠું અધાતુ, એમ કોઈ દી ન હોય. ધાતુમાંથી અધાતુ ગુણમાં જે પરિવર્તન આવે એ સ્ટેપ બાય સ્ટેપ હોય. એટલે કોઈ દી ધાતુમાંથી સીધો ગુણ બદલાઈને અચાનક અધાતુ શરૂ ન થઈ જાય. એટલે કોઈ દી એવું ન થાય કે આવર્ત કોષ્ટકમાં આ ધાતુ છે ને એની બાજુ ડાયરેક્ટ અધાતુ આવી જાય. એવું કોઈ દી ન બને કે ધાતુ તત્વની એક્ઝેક્ટ બાજુમાં ડાયરેક્ટલી સીધું અધાતુ આવી જાય. ધાતુમાંથી અધાતુ ગુણમાં જે પરિવર્તન થાય એ સ્ટેપ બાય સ્ટેપ હોય. ખ્યાલ આવે છે? તો એ પોઈન્ટ ઉપર આપણે ડિસ્કશન હજુ થોડું બાકી રહેશે, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. આશા રાખું બાળકો તમને આજનો વિડીયો લેક્ચર આવડ્યો હશે, પૂરેપૂરો સમજાયો હશે. કેમ કે આજના વિડીયો લેક્ચર છે ને એ ચિલ્લર લેક્ચર કહેવાય બાળકો, બરાબર. આને મુખવાસ લેક્ચર કહેવાય, આમાં કાંઈ જ નથી. તેમ છતાં જો કોઈને કાંઈ તકલીફ રહે તો એની ટાઈમ તમે પૂછી લેજો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ઓકે, થેન્ક યુ.